હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ પણ કરી રહ્યા જશો, બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ. એટલે જસ્ટ વારે ઘડીએ એ વસ્તુનું મારે તમને રિમાઇન્ડ કરાવવું ના પડે. ઓકે, તો જસ્ટ રેગ્યુલરલી અભ્યાસ કરતા રહો. અને આ ચેપ્ટર પૂરતું પ્રમાણિત સંકલિતો રોજ ઓછામાં ઓછી એક વખત, બે વખત લખશો તો કોઈ જ વાંધો નથી, પણ જેટલા પ્રમાણિત સંકલિતો છે એ જાતે જોયા વગર લખવાની પ્રેક્ટિસ રાખજો. બીકોઝ અહીંયા સંકલનમાં અત્યાર સુધીના જે દાખલા જોયા હશે, યસ તમે એ અનુભવી પણ ચૂક્યા છો કે જ્યાં સુધી આપણને પ્રમાણિત સંકલિતો યસ કયું વાપરવાનું છે ડાયરેક્ટ સીધું નહીં આવશે ત્યાં સુધી આપણે આ સંકલનમાં આગળ વધી શકીશું નહીં. યસ, આપણા પાસે પ્રમાણિત સંકલિતો તો છે જ, પરંતુ જ્યારે સામાન્ય રીતે સંકલન આપેલું હોય તો સંકલનમાં સીધા પ્રમાણિત સંકલિતો મોટાભાગના દાખલામાં આપણે વાપરી શકતા નથી. તેના માટે આપણે પદોની ગોઠવણી કરવી પડે છે. એ પદોની ગોઠવણી એટલા માટે કે જેનાથી એનું આપણે પ્રમાણિત સ્વરૂપમાં સરવાળા કે બાદબાકીના રૂપમાં ગોઠવીને પછી આપણે એનું સંકલન કરી શકીએ. એના માટે આપણે જસ્ટ પ્રમાણિત સંકલિતો એના સિવાય આપણે પછી આપણે આદેશ જોયા હતા. આદેશ એટલે કે ચલ પરિવર્તન એ વસ્તુ જોઈ હતી, અને એના પછી એક સ્પેસિફિક ચોક્કસ પરિસ્થિતિઓ આવે સંકલનમાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ અને સંકલિતોમાં જે ચોક્કસ પ્રકારના સંકલિતો આવે, જસ એ દરેક વસ્તુ આપણે જ્યારે બી સંકલનના દાખલા કરો ને તો ફ્લેશમાં બધા સંકલિતો, બધા જ પ્રકારના સંકલિતો કયા કયા અવેલેબલ છે એ તરત આવી જવા જોઈએ, કે જેનાથી આપણે જસ્ટ કારણ કે આમાં એક્ઝામ્પલ પ્રમાણે આપણો એપ્રોચ બદલાતો જાય છે અને એ પ્રમાણે દાખલાની શરૂઆત બદલાતી જાય છે. ઓકે, અને એક વખત સંકલિતમાં દાખલાની શરૂઆત વ્યવસ્થિત થઈ ગઈ તો આગળ તમારો દાખલો એની રીતે જ, અહીંયા જે મહત્વનું છે એ દાખલાની શરૂઆત છે. ઓકે, એટલે આ રીતના ચોક્કસ સંકલિતોમાં, ચોક્કસ પ્રકારના સંકલિતોમાં આપણે જસ્ટ છેલ્લા 2 લેક્ચરથી જોઈ રહ્યા છે આંશિક અપૂર્ણાંકની રીત. આંશિક અપૂર્ણાંકની રીત વાપરવા માટે આપણે યસ શું ઓબ્ઝર્વેશન રાખવાનું, તો કે એ સમય વિધેય માટે છે. સમય એટલે કે ઉચિત સમય વિધેય માટે છે, એટલે કે અંશ અને છેદમાં બહુપદીઓ હોય અને અંશની બહુપદી એ છેદની ઘાત, એ છેદની બહુપદીની ઘાત કરતા નાની હોય તેને ઉચિત સમય બહુપદી કહેવાય. એ રીતે આપણે એના દાખલા, એમાં પછી જે આંશિક અપૂર્ણાંકના રૂપમાં ફેરવીએ છીએ, એટલે એમાં આંશિક અપૂર્ણાંકના રૂપમાં ફેરવીએ છીએ એનો અર્થ બીજું આપણે કઈ જ નથી કરતા. જે આપણે વિકલિત છે, જે સંકલિત આપેલું છે, સંકલિતને જસ્ટ સરવાળા બાદબાકીના અલગ અલગ સરવાળા બાદબાકીના સ્વરૂપમાં દર્શાય કે જેના આપણે સંકલન કરી શકીએ એ રીતનું આપણે જસ્ટ પ્રયત્ન કરીએ છીએ, બીજું કઈ જ નથી હોતું. અને આમાં પણ ઘણી વખત સીધું સમય વિધેય ના આપેલું હોય, ઓકે, ઉચિત સમય વિધેય ના આપેલું હોય, પહેલા તો એક્સ ની બહુપદીઓ હોય અને ઉચિત ના હોય તો ભાગાકાર કરીને આપણે જસ્ટ બહુપદી અને સમય વિધેયના, ઉચિત સમય વિધેયના સરવાળા કે બાદબાકી તરીકે દર્શાવીને પછી સંકલન કરી શકીએ. અને સીધું ઘણી વાર યસ ઉચિત સમય વિધેય જ ના હોય, ઓકે, એટલે કોઈ ચલમાં જ ના હોય, તો ત્યારે આપણે આદેશ લઈને જસ્ટ ઓબ્ઝર્વેશન પ્રમાણે જસ્ટ મેં દાખલાઓ તમને બતાવ્યા છે કે કઈ રીતનું વેરિએશન આવી શકે છે, તો યસ આદેશ લઈને જસ્ટ ફેરવીએ પછી જે સ્વરૂપ આવે એ કદાચ આંશિક અપૂર્ણાંકના રૂપમાં તે અનુકૂળ હોય અને એના પ્રમાણે આપણે આગળ વધીએ. એટલે જસ્ટ આ બધી વસ્તુઓ હોય છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. અને આંશિક અપૂર્ણાંકમાં પણ જે આપણે અચળાંકો એ બી કે સી લખીએ છીએ એ જે આપણને ઉચિત સમય વિધેય આપેલું છે એના છેદના અવયવો કયા પ્રકારના છે એના પ્રમાણે આંશિક અપૂર્ણાંકની આપણે ગોઠવણી કરીએ છીએ એના અચળાંકો સાથે. અને પછી યસ એ ગોઠવણી કરીને આપણે એ સમીકરણમાં બંને બાજુના સહગુણકો અથવા તો છેદમાં જે આપણા પાસે બહુપદી હોય એમાં સુરેખના જે આપણે સીધા બરાબર શૂન્ય કરીને જે જવાબ શોધી શકતા હોય એ મૂકીને આપણે અચળાંકો શોધતા જઈએ છીએ. ઓકે, સો જસ્ટ એ જ પ્રકારનો અહીંયા એક દાખલો લખ્યો છે. અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ઓફ x² + x + 1 છેદમાં x + 2 ઇન્ટુ x² + 1. અહીંયા આપણે જોઈશું અંશમાં બહુપદી છે, x ની બહુપદી છે જેની ઘાત 2 છે, છેદમાં અવયવો છે પણ જેનું વિસ્તરણ કરીશું તો x ની 3 ઘાત વાળું વાળી બહુપદી બનશે. એટલે અહીંયા છેદની બહુપદીની ઘાત કરતા અંશની ઘાત નાની છે, એટલે કે આ ઉચિત સમય વિધેય છે. એટલે અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશું. એટલે આંશિક અપૂર્ણાંકના રીત પ્રમાણે આપણે એના આંશિક અપૂર્ણાંકના અચળાંકો શોધવા પડશે. પણ પાછા એ અચળાંકો લખવામાં છેદના અવયવ કયા પ્રકારના છે, છેદના આપણે અવયવો જોઈએ તો x + 2 છે,
x પ્લસ 2 એટલે કે આ સુરેખ એટલે x ની એક ઘાત વાળું હોય એને સુરેખ અવયવ કહેવાય. આ સુરેખ અવયવ છે. અને બીજું x સ્ક્વેર પ્લસ 1 છે. યસ x સ્ક્વેર પ્લસ 1 છે. આના અવયવો પડી શકતા નથી કારણ કે જો અહીંયા x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 લેશો તો x સ્ક્વેર બરાબર -1. ઓકે એટલે યસ વર્ગ માઇનસ ના હોઈ શકે એટલે એના અવયવો પડી શકતા નથી એટલે કે આ થયું દ્વિઘાત અવયવ. યસ જેના આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ હોય એના આપણે અવયવ પાડી શકીએ તો પહેલો પ્રયત્ન એ જ કરવાનો હોય કે જેટલા સુરેખ બને એટલા સુરેખ લાવવાના. પરંતુ જે પદમાંથી કે જે અવયવને આપણે જસ્ટ આગળ બીજા અવયવ ના પાડી શકીએ એવું થાય તો યસ એ દ્વિઘાત અવયવ કહેવાશે. ઓકે ના અને અહીંયા બીજી એક વસ્તુ x સ્ક્વેર પ્લસ 1 છે એટલે યસ આના અવયવ નહીં પડે પણ જો આની જગ્યાએ x સ્ક્વેર માઇનસ 1 હોત તો યસ x સ્ક્વેર માઇનસ 1 ના અવયવ પડે x પ્લસ 1 ને x માઇનસ 1 તો યસ એ પહેલા પાડવાના પછી એને x સ્ક્વેર માઇનસ 1 ને એ દ્વિઘાત અવયવ છે એવું નહીં કારણ કે એના અવયવો પડી શકે છે. જે અવયવ પડી શકતા એટલા અવયવો પાડવાના. ઓકે પછી એ બધા અવયવ કઈ રીતના આવે છે સુરેખ છે કે દ્વિઘાત એ પછી નક્કી કરવાનું હોય. જેના અવયવ x ની બે ઘાત વાળું હોય ને જેના અવયવ ના પડી શકતા હોય એ જ દ્વિઘાત અવયવ કહેવાશે. એટલે અહીંયા આપણે જોઈશું તો સુરેખ અનાવૃત એટલે કે રિપીટ નથી થતું અને દ્વિઘાત પણ અનાવૃત. એની જો x સ્ક્વેર પ્લસ 1 આખો વર્ગ હોત ને તો એ સુરેખ આવૃત થઈ જતું. ઓકે પણ અહીંયા સુરેખ અનાવૃત દ્વિઘાત આવૃત થઈ જતું એટલે અહીંયા સુરેખ અનાવૃત અને બીજું દ્વિઘાત અનાવૃત એવા આપણા પાસે અવયવ છે એટલે યસ એને આપણે આંશિક અપૂર્ણાંકની રીતે અને જો દ્વિઘાત અવયવ હોય તો એની ઉપર આપણે ax પ્લસ b સ્વરૂપ લખીએ છીએ. ઓકે એટલે જસ્ટ અહીંયા બતાવું છું. ધારો કે યસ આખું આ જ પદ લેવાનું x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ યસ હવે આ જે અવયવો છે એના પ્રમાણે આપણે અચળાંકો ગોઠવવાના. યસ અહીંયા સુરેખ આવૃત છે અનાવૃત છે એટલે સિમ્પલી a છેદમાં x પ્લસ 2 પ્લસ હવે આ છે દ્વિઘાત અનાવૃત એટલે જસ્ટ છેદમાં x સ્ક્વેર પ્લસ 1 અહીંયા x ની બે ઘાત છે એટલે બે અચળાંકો અહીંયા આવવા જોઈએ પણ બે અચળાંકો અહીંયા કઈ રીતે ગોઠવાશે આ રીતે bx પ્લસ c આ રીતે ગોઠવાશે. ઓકે નાઉ આના પછી આપણે સિમ્પલી આ જે પદ છે આ જમણી બાજુ લઈ જવાનું ગુણી નાખવાના એટલે આનું સાદું સ્વરૂપ આવી જશે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અને આના વડે ગુણીશું પ્રથમ પદ વડે તો x પ્લસ 2 ઉડી જશે બાકી એ સાથે રહેશે x સ્ક્વેર પ્લસ 1 પ્લસ આને આ પદ વડે બીજા પદ વડે ગુણીશું x સ્ક્વેર પ્લસ 1 ઉડી ગયું બાકી મારા પાસે રહેશે bx પ્લસ c ઇન્ટુ x પ્લસ 2. હવે અહીંયા શું થઈ ગયું જો બધા જ સુરેખ અનાવૃત હોત ને તો આને શૂન્ય વડે કમ્પેર કરીને x ના જે મૂલ્ય આવે એ મૂકીને તમે ડાયરેક્ટ શોધી શકતા હતા પરંતુ અહીંયા બધા જ સુરેખ નથી. ઓકે ખાલી એક સુરેખ છે એટલે અહીંયા આપણને એક જ અચળ આના પરથી મળશે. અહીંયા ટોટલ 3 અચળાંકો છે 1 2 અને 3 આ 3 અચળાંક છે a b અને c ના મૂલ્યો શોધવાના છે. તો એના માટે આપણે ફર્ધર વધારે શોધવા માટે આપણે બંને બાજુના સહગુણકો સરખાવવા પડે એટલે આપણે જસ્ટ પહેલાને સાદું સ્વરૂપ આપીને મૂકી રાખીશું. તો યસ આના પરથી આ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 અને સાદું સ્વરૂપ આપીશું તો યસ અહીંયા આ તો થશે જ ax સ્ક્વેર પ્લસ a યસ અહીંયા વિસ્તરણ કરીશું તો યસ bx સ્ક્વેર પ્લસ 2bx પ્લસ cx પ્લસ 2c. હવે બધા જે સરખા પદો છે એને ભેગા ગોઠવીશું x સ્ક્વેર વાળા આ બે પદો છે આ થશે a પ્લસ b x સ્ક્વેર x વાળું પદ ફક્ત અહીંયા છે કયા છે એમાં 2b પ્લસ c ઇન્ટુ x અચળ પદ આ એક a અને આ 2c એટલે કે a પ્લસ 2c. ઓકે આ x સ્ક્વેર નો સહગુણક આ x નો સહગુણક અને આ અચળ પદ થશે. ઓકે એટલે અહીંયા જસ્ટ પહેલું આ એક આપું છું અહીંયા 2 હવે પહેલા તો આને 0 અને x પ્લસ 2 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 કરીશ તો એના પરથી મને x બરાબર -2 મળી જશે. x બરાબર -2 અહીંયા મૂકશું તો તમને એક આમાંથી abc માંથી મળી જશે. હવે x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 કરીશ તો x સ્ક્વેર બરાબર -1 જસ્ટ એ હું અહીંયા મૂકી શકીશ નહીં
તો એના માટે આ વસ્તુ વાપરીને સહગુણકો સરખાઈને પણ એક જે આવી જાય છે ને ડાયરેક્ટ શોધી નાખો, બાકીનું તમારે સરળ થઈ જશે, વધારે તમારે સોલ્યુશનનું લાંબુ કરવું પડશે નહીં. ના એટલે અહીંયા x બરાબર -2 માટે સમીકરણ 1 પરથી યસ એટલે x બરાબર આ સમીકરણ 1 માં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકવાનું, એટલે -2 નો વર્ગ એટલે થશે 4 -2 + 1 યસ અહીંયા a -2 નો વર્ગ એટલે કે 4 + 1 અને x બરાબર -2 મૂકીશ એટલે આ શૂન્ય થઈ ગયું, આખું પદ નીકળી ગયું, +0 એટલે આના પરથી મને મળશે 5a = 3 માટે a બરાબર 3/5. આપણને એક આ 3/5 a મને મળી ગયું. હવે b અને c શોધવાના છે, તો યસ b અને c આ રીતે નહીં શોધાશે, એટલે અહીંયા બે મેં મિશ્રણ કર્યા છે. આ એ શોધાઈ ગયું એટલે બાકીનું તમે બહુ સરળતાથી શોધી શકશો. સમીકરણ 2 માં બંને બાજુના સહગુણક સરખાવતા, સમીકરણ 2 માં બંને બાજુના અનુરૂપ સહગુણકો સરખાવતા. ઓકે, ડાબી બાજુ x2 નો સહગુણક શું છે? 1. જમણી બાજુ x2 નો સહગુણક શું છે? a + b. યસ એટલે a + b બરાબર આ 1 થશે. આપણને a મળી ગયું છે એટલે b નું મૂલ્ય અહીંયાથી મળી જશે. યસ હવે આપણને c નું મૂલ્ય જોઈએ, તો યસ તમે અહીંયા x નું સહગુણક શું છે? 2b + c. જમણી બાજુ 2b + c છે, ડાબી બાજુ મારા પાસે x નો સહગુણક શું છે? 1 એટલે 2b + c = 1. એટલે અહીંયા શું થશે? a મળી ગયું છે, આના પરથી મને b મળી જશે, આના પરથી b મૂકીને અહીંયા c. યસ આગળ બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલે અહીંયા માટે યસ a બરાબર 3/5 છે પ્લસ b = 1, b = 1 - 3/5, b = 2/3. આ વસ્તુ મને મળી ગઈ. અને યસ આ b નું મૂલ્ય અહીંયા મૂકીશ તો અહીંયા 2/3 plus c = 1, c = 1 - 4/3, એટલે c = -1/3. આપણને આટલી વસ્તુઓ મળી ગઈ, a b અને c. જસ અહીંયા મૂકવાનું એટલે માટે અહીંયા આપણે લખી શકીશું કે x² + x + 1 છેદમાં x + 2 x² + 1 = a બરાબર 3/5 છે, એટલે યસ 3/5 x + 2 પ્લસ યસ bx + c છે, b = 2 એટલે કે અહીંયા 2/3x plus c is equals to -1/3 છેદમાં x² + 1. આ વસ્તુ થઈ ગઈ. હવે જસ્ટ આપણે આનું સંકલિત મેળવવાનું છે. આની જગ્યાએ આપણે આ પદ મૂકીને સંકલિત જસ્ટ સરળ થઈ ગયા છે. આગળ જતા હવે આમાં જે ઇન્ટરનલ આવશે એ આગળના દાખલા કર્યા છે એના પ્રમાણે એક સરળ રૂપમાં આપણે કરી શકીશું. ઓકે, માટે I is equals to integration of x² + x + 1 છેદમાં x + 2 x² + 1. એની જગ્યાએ આપણે આ મૂકવાનું છે, ઇન્ટિગ્રેશન 3/5 into 1/x + 2. આ ઉપર અંશમાંથી બંનેમાંથી 1/3 કોમન નીકળશે તો પ્લસ અહીંયા હું 1/3 મારા પાસે બચશે 2x - 1. ઓકે, now છેદમાં x² + 1 dx. ઓકે, now હવે આપણે જોઈશું તો યસ સરવાળો આવી ગયો છે, એટલે સરવાળો આવી ગયો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, આપણે છૂટા કરી શકીશું. પ્રથમ પદ 1/x ની સ્વરૂપનું 1/x પ્રમાણિત રૂપ છે, x ની જગ્યાએ x + b. યસ આપણે ઘણા બધા દાખલામાં કર્યું છે, તમને આ ખબર પડી જશે. નેક્સ્ટમાં અહીંયા આપણે જોઈએ તો 2x - 1/x² + 1 છે, છેદમાં આપણા પાસે પ્રમાણિત રૂપ છે x² + x² પ્રમાણ, અંશમાં 2x - 1 છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો યસ અહીંયા આનું વિકલિત સેટ થાય છે. યસ આદેશનું વિચારવાનું
x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન શું થાય તો કે 2x અહીંયા 2x છે તો યસ 2x ને અને -1 ને છૂટા કરો યસ તમે આ રીતે અગેન આમાં આ રીતનું હું કરું છું યસ પહેલું તો આ પદ હું છૂટું કરું છું 3/5 ઇન્ટિગ્રેશન 1 upon x plus 2 dx પ્લસ અહીંયા 1/3 ઇન્ટિગ્રેશન 2x છેદમાં x સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1 upon યસ આ આપણે આગળ દાખલા કર્યા છે એના પ્રમાણે આગળ વધવાનું ઓકે સો જસ્ટ તમે આ રીતનું હજુ છૂટું કર્યું છે યસ આ પ્રમાણિત રૂપ આવી ગયું અહીંયા આનું વિકલન છે અને યસ આ તો સ્ટ્રેટ હવે પ્રમાણિત રૂપ જ આપણા પાસે આવી ગયું છે ઇન્ટિગ્રેશન ઓફ dx upon x square plus a square અથવા dx upon x square plus 1 એ રીતનું આવી ગયું છે યસ આનો જવાબ લખવો હશે તો યસ આ થશે 3/5 યસ આ log mod x plus 2 plus 1/3 integration આ બીજું કંઈ નથી d by dx of x square plus 1 આની જગ્યાએ લખી શકીશું છેદમાં x square plus 1 minus 1/3 1 upon x square plus 1 dx ઓકે યસ અહીંયા આ દાખલાઓમાં શું થશે જ્યારે આ દ્વિઘાતનો હશે ને તો આ રીતના દાખલા આપણે અલગ રીતે સેપરેટ આગળ ગણેલા છે યસ એ એની અંદર આવતા જશે એને એમાંથી પાછું છૂટું કરીને આગળ વધતું જવાનું છે ઓકે આ f' upon f of x પ્રકારનું થઈ ગયું અને આ પ્રમાણિત સંકલિત થઈ ગયું યસ તમારો છેલ્લો જવાબ તમે આ રીતે લખી શકશો I is equals to 3/5 log mod x plus 2 plus 1/3 log mod x square plus 1 કારણ કે આપણને ખબર છે ઇન્ટિગ્રેશન ઓફ f' upon f of x dx is equals to log mod f of x એના પ્રમાણે અને છેલ્લું માઇનસ 1/3 આ તમારે tan inverse of x નું સંકલિત છે અહીંયા a બરાબર 1 જ છે 1 upon a tan inverse x by a સમજશો તો પણ આ જ વસ્તુ આવશે પ્લસ આ તમારો જવાબ છે ઓકે સો અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેટલું બને અહીંયા મેઇન સંકલન એટલે કે સરળીકરણ ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સરળીકરણ કયા એંગલમાં આપણે જવાનું છે કયા ડાયરેક્શનમાં આપણે સરળીકરણ કરવાનું છે તો આપેલા પદોનું એવું સરળીકરણ કરવાનું છે કે જેના સંકલિતો આપણે પ્રમાણિત સંકલિત પ્રમાણે ગોઠવી શકીએ એનું સંકલન આપણે કરી શકીએ એ જ મેઇન આઈડિયા અહીંયા છે ને એના માટે જ આપણા પાસે અલગ અલગ રીતો છે અને અલગ અલગ પ્રકારના સંકલિતો જે આપણે લખતા જઈએ છીએ ધ્યાન રાખવાનું હશે અને આમાં પાછું શું છે આંશિક અપૂર્ણાંક આવ્યા પછી આ વસ્તુ આવ્યા પછી ડાયરેક્ટ સીધા સંકલન થાય એવા પણ નથી અહીંયા પાછી જે આ અંદરનું જે આવ્યું છે એ આવા સંકલનો આપણે આગળ કરેલા છે આદેશ લઈને અથવા તો f' upon f of x પ્રકારે કરીને કર્યા છે એમાંથી પાછી એ વસ્તુઓ છૂટી કરીને આપણે જસ્ટ આગળ લખતું જવું જસ્ટ અહીંયા જેમ જેમ આપણે દાખલા આગળ કરતા જઈશું એ પ્રમાણે આગળ જે આપણે સેપરેટ રીતે દાખલા કર્યા હતા એ દાખલાની અંદર આવતા જશે એ પણ આપણે એ રીતે એક્સટેન્ડ કરીને લખતા જવાનું છે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ઓકે સો જસ્ટ આ લખી લો સ્વાધ્યાય 7.5 ના અમુક દાખલાઓ હું તમને બતાવી દઉં છું યસ સોરી સ્ટુડન્ટ यहाँ पे મારી અહીં એક ભૂલ થાય છે કારણ કે અહીંયા મારું થઈ ગયું છે ને તો યસ અહીંયા આ થશે 2/5 2/3 નહીં યસ એટલે આ થશે 2/5 એટલે આ થશે 4/5 એટલે આ આવશે પ્લસ 1/5 નો પ્રોબ્લેમ જસ્ટ કરી શકાશે કઈ અઘરું નથી 2/5 યસ 3/5 તો પ્રોબ્લેમ નથી અહીંયા 2/5 plus 1/5 plus અહીંયા 5 આવશે 5 plus 5 plus no problem 5 plus 1/5 just આ રીતે આપણે
Okay, fine, no problem. Just તમારા example. Okay, fine. Sorry, it was just my mistake. બાકી otherwise, yes, ખાલી આ અહીંયાથી મારી ભૂલ થઈ ગઈ. just મેં કરેક્ટ કરી લીધી છે, આ પ્રમાણે દાખલો કરવાનો છે. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા સ્વાધ્યાય 7.5 નો છઠ્ઠો દાખલો લખ્યો છે. યસ, આ દાખલો કરતા પહેલા બીજી એક વસ્તુ તમને કહી દઉં. યસ, અહીંયા આપણે ટોપિક વાઇઝ કરી રહ્યા છીએ, ચોક્કસ સિચ્યુએશન આપેલી છે તેના પ્રમાણે કરી રહ્યા છીએ. એટલે જસ્ટ કદાચ થોડું સરળ પણ લાગતું હશે, પણ જ્યારે બધા જ દાખલાઓ ભેગા થાય ત્યાંની આપણને પ્રેક્ટિસ હોવી જોઈએ. તો યસ, હું આજે અથવા તો કાલના દિવસમાં તમને એક પ્રેક્ટિસ યસ એમસીક્યુઝ જ્યાં સુધી આપણે ભણ્યા છે ને ત્યાં સુધીની હું પ્રેક્ટિસ એમસીક્યુની જસ્ટ ટેક્સ્ટબુક પર આધારિત જ છે, આધારિત હશે એવી હું તમને મોકલી આપીશ. પણ ફરજિયાત બધાએ એ સોલ્વ કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. કોઈ ડાઉટ છે તો મને પૂછવાના છે. ઓકે, સો જસ્ટ એ મોકલું છું. મીનવાઇલ અહીંયા હું આ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું છું. અહીંયા આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશન 1 - x² છેદમાં x 1 - 2x dx. ઓકે, યસ, અહીંયા જો જોઈએ તો યસ સંકલિતનું સ્વરૂપ એ આપણે ઓબ્ઝર્વેશન જોવું જોઈએ. અહીંયા અંશમાં પણ બહુપદી છે, છેદમાં પણ બહુપદી છે. યસ, અંશમાં આપણે જોઈશું તો યસ અંશમાં બહુપદીની ઘાત કેટલી છે? 2. છેદમાં જો આપણે વિસ્તરણ કરીશું તો છેદમાં પણ બહુપદીની ઘાત 2 જ આવશે. એટલે કે યસ અંશ અને છેદની બહુપદીની ઘાતો સમાન છે. એટલે કે આ એ ઉચિત સમય વિધેય નથી. એટલે પહેલા આપણે એને ઉચિત સમય વિધેયમાં કન્વર્ટ કરીએ, પછી વસ્તુ આપણે આગળ વધારીએ. એટલે એના માટે અહીંયા ઉચિત સમય વિધેય માટે એટલું સાદું સ્વરૂપ જોવું પડશે આપણે. 1 - x² છેદમાં યસ આપણે x માઇનસ અહીંયા 2x² આ વસ્તુ પર થશે. યસ, અહીંયા છે ને આ વસ્તુ લખવું એટલે વસ્તુ તમે યસ અહીંયા 1 - x² છેદમાં x 1 - 2x એના બરાબર આપણે અહીંયા 1 - x² છેદમાં x - 2x² થશે. યસ, હવે અહીંયા છે ને આપણે ચિહ્નો પણ બદલી શકીએ છીએ, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. x² વાળા પદો આગળ લાવી શકીએ છીએ. એટલે આને આપણે લખી શકીએ x² - 1 અને આ થશે 2x² - x. ઓકે, ના યસ, અહીંયા ભાગવાનું આવશે. એટલે અહીંયા શું કરું છું હું? અહીંયા x² - 1 યસ, જો કે છેલ્લે તો આપણા પાસે આવશે જ. 2 સામાન્ય કાઢી લઉં છું એટલે x² - x/2 આ વસ્તુ થશે. હવે હું આ બેનો ભાગાકાર લઈ લઉં છું. ઓકે, યસ, અહીંયા આ બેનો ભાગાકાર લેવા માટે યસ અહીંયા x² - 1 ભાગ્યા x² - x/2. યસ, અહીંયા x² જ છે, અહીંયા 1 વડે આપણે ગુણીશું. આ થશે x² - x/2 માઇનસ પ્લસ આ બે કટ થઈ ગયા. આપણા પાસે વધશે x પ્લસ x/2 માઇનસ 1. હવે આગળ ભાગ ચાલશે નહીં. એટલે યસ, અહીંયા આપણે લખી શકીશું માટે આ 1 - x² છેદમાં x 1 - 2x is equals to ભાગફળ 1 પ્લસ શેષ એટલે કે યસ x/2 માઇનસ 1 છેદમાં જેના વડે આપણે ભાગ્યું છે વિભાજ્ય, that is x² - x/2. ઓકે, સો જસ્ટ હવે તમે જોશો તો આ 1 પ્લસ આમાં અંશમાં મહત્તમ ઘાત કેટલી છે? x ની 1 અને છેદમાં મહત્તમ ઘાત 2. એટલે આ ઉચિત સમય વિધેય થઈ ગયું. એટલે જસ્ટ આની જગ્યાએ આપણે આ વસ્તુ ગોઠવવાનું છે ને આ જસ્ટ આ ઓકે 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 અહીંયા આ 1/2 રહી ગયું. યસ, મેં આ બેનો ભાગાકાર અહીંયા લખ્યો છે. 1/2 રહી ગયું, 1/2 રિવર્સ. યસ, હજુ પણ તમારે જો કરવું હશે તો સાદું સ્વરૂપ તમે અહીંયા આપી દો. 1 પ્લસ આની જગ્યાએ x માઇનસ 2 આ વસ્તુ થશે અને યસ છેદમાં યસ 2x² માઇનસ x એટલે કે જસ્ટ મૂળ જે છે ને અવયવ એ વસ્તુ આવી જશે. હજુ બી સ્ટીલ તમારે લખવું હોય તો 1/2 1 પ્લસ
x minus 2 અહીંયા x સામાન્ય કાઢશું તો યસ 2x minus 1 આ સ્વરૂપ થઈ ગયું એટલે યસ આ જે આપણું પદ હતું મૂળ એની જગ્યાએ આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા તમે જોશો તો અહીંયા આ વસ્તુ તમારી આખી પરિવર્તિત થઈ ગઈ સમય ઉચિત સમય વિધેયના સ્વરૂપમાં માટે I is equals to integration of 1 minus x squared છેદમાં x 1 minus 2x dx is equals to yes આની જગ્યાએ આપણા પાસે આ વસ્તુ આવી ગઈ છે 1/2 1 plus x minus 2 છેદમાં x 2x minus 1 dx અહીંયા આ વસ્તુ આપણા પાસે આવી ગઈ અહીંયા 1/2 આપણે બહાર કાઢી શકીશું there is no problem અહીંયા I is equals to 1/2 integration 1 plus x minus 2 છેદમાં x 2x minus 1 dx ઓકે છૂટું કરીશું તો આનું તો સંકલિત થઈ શકશે યસ અહીંયા આ એકચ્યુઅલી આપણા પાસે ઉચિત સમય વિધેય થયું તો યસ એના માટે આપણે અચળાંકો છેદમાં અવયવો કેવા છે તો કે સુરેખ અનાવૃત બંને સુરેખ છે અને અનાવૃત રિપીટેશન થતું નથી ઓકે ના હોય આના પરથી યસ આને પરિણામ એક કહી દો ધારો કે x minus 2 છેદમાં x 2x minus 1 is equals to a છેદમાં x કારણ કે સુરેખ અનાવૃત છે પ્લસ b છેદમાં 2x minus 1 એટલે આના પરથી અમે આખું આના વડે ગુણીશું તો યસ આપણા પાસે આવશે x minus 2 અને અહીંયા જે બચશે મારા પાસે આને આના વડે ગુણીશું તો a કૌંસમાં 2x minus 1 પ્લસ b into x એ બંને સુરેખ અનાવૃત છે તો યસ આને 0 વડે કમ્પેર કરશો તો x બરાબર 0 ને x બરાબર 1/2 એ કિંમત મૂકશો ડાયરેક્ટ જવાબ મળી જશે ઓકે ના હવે x બરાબર 0 માટે આમાં x બરાબર 0 મૂકવાનું 0 minus 2 a 0 minus 1 અને આ 0 થઈ ગયું એટલે કે યસ minus a is equals to minus 2 a બરાબર 2 અને એ જ રીતે અહીંયા યસ આને 0 વડે કમ્પેર કરીશું એટલે x બરાબર 1/2 એટલે કે x બરાબર 1/2 માટે આના પરથી 1/2 minus 2 is equals to a યસ આ 1/2 એટલે કે 1 minus 1 0 થઈ જશે પ્લસ b into 1/2 એટલે કે યસ b/2 is equals to minus 3/2 એટલે કે b is equals to minus 3 યસ આપણને a અને b મળી ગયા આની જગ્યાએ આ વસ્તુ મૂકવાની એટલે કે માટે x minus 2 upon x 2x minus 1 is equals to 2 upon x minus 3 upon 2x minus 1 એટલે માટે એક પરથી I is equals to યસ આ 1/2 1 પ્લસ આની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકવાની છે 2/x minus 3 upon 2x minus 1 dx યસ હવે આપણે જોઈશું તો યસ બધા જ આપણે પ્રમાણિત સંકલન પ્રમાણે ગોઠવાઈ ગયા અને એનું આપણે જસ્ટ સરળતાથી સંકલિત કરી શકીએ છીએ તો યસ અહીંયા 1/2 યસ આનું સંકલિત થશે x 2 બહાર આવશે integration of 1/x dx એટલે થશે log mod x minus 3 yes 1 upon 2x minus 1 actually 1 upon x dx જ છે x ની જગ્યાએ x plus b સ્વરૂપ છે એટલે yes log mod 2x minus 1 અને yes અહીંયા x નો સહગુણક 2 છે એટલે ભાગ્યા 2 plus c
યસ તમારે આખું સાદું સ્વરૂપ આપવું હશે તો આ થઈ જશે x/2 પ્લસ આ log mod x minus 3/4 log mod 2x minus 1 plus c આ તમારો જવાબ. સો આ રીતે દાખલો કરવાનો. જસ્ટ લાગે છે પ્રમાણમાં સરળ, જે સીધું લાગે છે પણ થોડા એડજસ્ટમેન્ટ છે, બીજું કંઈ જ નથી. એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે, એના સિવાય બીજું કંઈ જ નથી. પહેલા તો આપણે જોયું કે યસ અહીંયા બહુપદીઓનો ભાગાકાર છે, પણ અહીંયા બધે અંશ અને છેદ બંનેની બહુપદીમાં ઘાત સમાન છે, એટલે કે અનુચિત છે. એટલે આપણે બંને પહેલા ઉચિતમાં ફેરવવું પડે. એટલે જસ્ટ આ રીતે મેં લખ્યું યસ ચિહ્નોને એટલા બદલે એક્સ વાળા પદો એક્સ વાળા પદો આગળ લાવ્યા, એના પ્રમાણે કર્યું. યસ પછી યસ ભાગાકાર શક્ય બનાવવા માટે મેં બે સામાન્ય કાઢ્યું, પછી ભાગાકાર કર્યો, 1/2 સિવાયનો ભાગાકાર કર્યો. જે વસ્તુ આવી મેં અહીંયા લખી, સાદું રૂપ આપતા ગયા. એટલે જસ્ટ આ પ્રકારનું અહીંયા થયું. આના જગ્યાએ આપણે આ વસ્તુ લખીએ. આ વસ્તુમાં અગેન જ્યાં અંદરનો પાર્ટ આવ્યો આપણા પાસે એ ઉચિત સમય વિધેય પ્રકારના આવ્યો. એટલે ઉચિત સમય વિધેયમાં છેદના અવયવ, છેદમાં અહીંયા સુરેખ અનાવૃત અવયવ છે, એના પ્રમાણે એ અને બી લખીને આપણે જસ્ટ એને સાદું સ્વરૂપ આપ્યું. આ બધી જ વસ્તુ ભેગી કરીને છેલ્લે આપણે લખ્યું તો યસ અલ્ટિમેટલી આપણા પાસે છેલ્લે યસ આ પ્રમાણિત સ્વરૂપના સંકલિત થયા કે જેમાં પ્રમાણિત સ્વરૂપ છે અથવા તો એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ બી સ્વરૂપ છે, એટલો જ ફરક પડે છે, બીજું કંઈ જ નથી, જેને આપણે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ. આ રીતે દાખલાનો અંત લાવી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા સાથે 7.5 નો 7મો દાખલો લીધો છે. યસ એ લેવાનું એક રીઝન પણ છે. પેલા વાંચી લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ x છેદમાં x² + 1 x - 1 dx આ રીતનું છે. આનું આપણે સંકલન કરવાનું છે. સંકલનના દાખલા કરવા હોય એટલે ત્યારે આપણે કયો એપ્રોચ, કઈ રીત વાપર, કારણ કે સંકલનમાં દાખલા પ્રમાણે એપ્રોચ બદલાતા જાય છે. એ વસ્તુ તમે અનુભવ્યું હશે. હવે તો આપણને મેઇન કમાન્ડ અહીંયા એ જ કે કયો આપણે એપ્રોચ કરવો જોઈએ. હમણાં આપણે આંશિક અપૂર્ણાંકનું સેક્શન જોઈ રહ્યા છે, એટલે આપણને જસ્ટ તમને સરળતાથી વસ્તુની ખબર પડી જશે, એનો કંઈ વાંધો નથી. એટલે અહીંયા આપણે જોઈએ તો કે પહેલા અહીંયા અંશ અને છેદ બંનેમાં x ની બહુપદી, અહીંયા x ની 1 ઘાત છે, છેદમાં જો તમે આનું વિસ્તરણ કરશો તો x ની 3 ઘાત, એટલે કે યસ અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની છે, એટલે ઉચિત સમય વિધેય છે. આંશિક અપૂર્ણાંક આપણે વાપરવું જોઈએ. ઓકે, ના અહીંયા છે ને જે મારે તમને પોઈન્ટ આઉટ કરવું છે, x છે x² + 1 છે, x - 1 છે. આવો એક દાખલો લાસ્ટ લેક્ચરમાં મેં તમને બતાવ્યો છે. x² + 1 ને x² + 4 સમથિંગ લાઈક ધીસ એ રીતનું હતું. તો એ દાખલામાં સીધું મેં આંશિક અપૂર્ણાંક નહોતું લીધું, પણ x² નો આદેશ લઈને s2x એના પ્રમાણે મેં આખું t ના સ્વરૂપમાં ફેરવીને કર્યું હતું. અહીંયા એ વસ્તુ શક્ય નહીં બનશે. યસ આજ મારે જસ્ટ પોઈન્ટ ક્લિયર કરવો છે. યસ x² નું વિકલ્પ, પણ અહીંયા x² નથી. જો અહીંયા પણ x² હોત ને તો અગેન x² - 1 છે તો x + 1 x - 1 અવયવ પડશે. યસ બંને x વાળા પદો નહીં થાય. હા, જો કદાચ અહીંયા x² + 4 હોત અને યસ અહીંયા x છે તો પહેલા હું x² = t નો આદેશ લઈને આને જસ્ટ હું સાદું સ્વરૂપ કરી નાખતો, પરંતુ અહીંયા આદેશ નથી. અહીંયા આદેશ લેવાની જરૂર નથી, કારણ કે એ પ્રમાણે સેટ નહીં થાય, કારણ કે આમાં x² વાળું પદ છે, આમાં x² વાળું પદ નથી. ઇનકેસ અહીંયા હોત તો પણ x² - 1 ના અવયવો પડતા. ઓકે, તો જેટલા અવયવો પડે સુરેખ એ તો પાડી જ નાખવાના, નથી પડતા એને પછી આપણે દ્વિઘાત અવયવ તરીકે આગળ લઈ જઈ શકીએ. ઓકે, એટલે અહીંયા શરૂઆતમાં આ વસ્તુ, અને જસ્ટ હું જે વસ્તુઓ પોઈન્ટ આઉટ કરતો જાઉં છું તો મહેરબાની કરીને એ વસ્તુ પર ધ્યાન આપતા જજો, કારણ કે છોકરાઓ સામાન્ય રીતે એ વસ્તુઓની મિસ્ટેક કરતા હોય છે. એટલે જસ્ટ, અને મેં એ પણ અનુભવ્યું છે કે જે જ્યાં હું આઈ ભૂલ થઈ શકે એવું પોઈન્ટ આઉટ કરતો હોઉં છું, તો છોકરાઓ ફક્ત એ લેક્ચર પૂરતું જ યાદ રાખે છે, પછી એ લોકો આ બધી વસ્તુઓ ભૂલી જાય છે, બધી વસ્તુઓની પ્રેક્ટિસ રાખતા નથી, અને છેલ્લે એક્ઝામમાં જઈને યસ ભૂલ કરીને જસ્ટ એમાં એ રીતે કન્ફ્યુઝ થાય છે. તો યસ જે સર જ્યાં પોઈન્ટ આઉટ કરતા હોય છે, કારણ કે સરનું કામ ફક્ત દાખલાઓ ગણીને જે સ્વાધ્યાય બતાવવા એ નથી, પણ જસ્ટ ક્યાં આગળ શક્ય ભૂલ થઈ શકે છે એ વસ્તુની પોઈન્ટ આઉટ કરવાનું, અને અહીંયા આ વસ્તુ વપરાય ને અહીંયા ના વપરાય એ વસ્તુ કેવી રીતે ડિસાઈડ થાય એ પણ આપણે અહીંયા સમજવું જોઈએ. એટલે એના માટે જ અહીંયા આ દાખલો, કારણ કે લાસ્ટમાં જ મેં લાસ્ટ લેક્ચરમાં મેં યસ x² + 1 x² + 4 એવું કંઈક હતો, તો યસ એનામાં મેં આદેશ લઈને કર્યું, પણ અહીંયા એ વસ્તુ નહીં થાય.
એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે એના પછી આપણા પાસે આને આંશિક અપૂર્ણાંકના સ્વરૂપમાં મૂકવાની વાત આવશે. આંશિક અપૂર્ણાંકના રૂપમાં મૂકવાની વાત આવે એટલે છેદના જે અવયવો છે એના અવયવો પ્રમાણે આપણે આંશિક અપૂર્ણાંકોના જે અચળાંકો છે એ ગોઠવવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો કે છેદમાં એક આ છે દ્વિઘાત અવયવ, કારણ કે યસ આનું આગળ અવયવ સાદા સ્વરૂપમાં એટલે કે સુરેખ અવયવના સ્વરૂપમાં આપણે વિભાજન નથી કરી શકતા, અને યસ આ સુરેખ અનાવૃત છે. ઓકે, એટલે પહેલા આપણે એના પ્રમાણે આંશિક અપૂર્ણાંકના રૂપમાં ગોઠવો. જે આખો કોષ્ટક મેં ટેબલ આની શરૂઆતમાં મેં તમને બતાવ્યું છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા ધારો કે x છેદમાં x સ્ક્વેર પ્લસ 1 x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ પહેલું આપણા પાસે છે દ્વિઘાત, એટલે કે યસ દ્વિઘાત છે એટલે છેદમાં દ્વિઘાત આવશે, છૂટું પડી શકાય એવું નથી. x નો વર્ગ છે એટલે બે અચળાંકો આવે છે. કયા સ્વરૂપમાં? તો કે ax પ્લસ b સ્વરૂપમાં. અને બીજું જે આપણા પાસે છે એ સુરેખ છે, અનાવૃત છે, એટલે જસ્ટ એક જ અચળાંક ઉપર આવે c છેદમાં x માઇનસ 1. ઓકે, જસ્ટ આના પરથી સાદું સ્વરૂપ આપવાનું, એટલે આ પદને જમણી બાજુ ગુણવાનું. જે સાને પહેલા પદ વડે ગુણીશું x સ્ક્વેર પ્લસ 1 ઉડી જશે. અહીંયા x બરાબર ax પ્લસ b ઇન્ટુ x માઇનસ 1 પ્લસ આ પદને આના સાથે ગુણીશું તો c ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1, અને હું પરિણામ 1 કહીશ. અને અહીંયા જે અવયવો છે બધા જ સુરેખ અનાવૃત નથી, એટલે અહીંયા બધા જ મૂલ્યો આને 0 વડે સરખાઈને જે x ના મૂલ્યો આવશે એના પરથી બધા અચળાંકો મળશે નહીં, પણ જેટલા સુરેખ અનાવૃત હશે યસ એટલા જ આપણને અચળાંકો મળશે. બાકીના અચળાંકો બંને બાજુના અનુરૂપ પદો સહગુણકો સરખાઈને મેળવશે. એટલે આપણે જમણી બાજુ આને આપણે વિસ્તરણ કરીને મૂકી રાખીશું, અને અહીંયા બંનેનો એપ્રોચ ભેગો કરીશું કે જેનાથી આપણે આ ગણતરી ટૂંકી કરી શકીએ. ઓકે, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ આનું વિસ્તરણ થશે ax સ્ક્વેર માઇનસ ax પ્લસ bx માઇનસ b પ્લસ cx સ્ક્વેર પ્લસ c. યસ સમાન પદોને સાથે મૂકવાના. x સ્ક્વેર વાળા પદો કયા છે? આ બે, એટલે કે યસ a પ્લસ c x સ્ક્વેર. x વાળા પદો આ બે છે, યસ બહાર આપણે પ્લસ જ મૂકીએ તો યસ અહીંયા માઇનસ a પ્લસ b x, અચળ પદો માઇનસ b પ્લસ c. આ x સ્ક્વેર નો સહગુણક, આ x નો સહગુણક, અને યસ આ અચળ પદ. ઓકે, આને બે કહીશું. ના પહેલા આવે યસ આને જો તમે 0 સાથે સરખાવશો તો યસ અહીંયા x બરાબર 1 એક મળશે, એટલે કે અહીંયા x બરાબર 1 માટે સમીકરણ 1 પરથી અહીંયા આપણે ત્રણ અચળાંકો abc શોધવાના છે. એટલે સમીકરણ 1 માં x બરાબર 1 મૂકીશું તો યસ અહીંયા 1 ઇઝ ઇક્વલ્સ ટુ યસ આ આખું આપણા પાસે શૂન્ય થઈ ગયું, અને યસ બાકી રહેશે 0 પ્લસ c 1 પ્લસ 1, એટલે કે યસ 2c ઇઝ ઇક્વલ્સ ટુ 1, c ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મળશે. યસ આપણે બાકીના a અને b શોધવાના રહે છે. એના માટે એ c આપણને મળી ગયું છે. યસ સમીકરણ 2 માં બંને બાજુના સમીકરણ 2 માં બંને બાજુના અનુરૂપ સહગુણકો સરખાવતા. યસ અનુરૂપ સહગુણકો જોઈશું તો આપણે જમણી બાજુ x સ્ક્વેર નો સહગુણક શું છે? a પ્લસ c. ડાબી બાજુ x સ્ક્વેર નું પદ નથી, એટલે કે x સ્ક્વેર નું સહગુણક શૂન્ય હોય, એટલે કે યસ આના પરથી a પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. c આપણને મળી ગયું છે, એટલે a નું મૂલ્ય મળી જશે. યસ હવે b નું એ બીજું પદ, અને યસ x નો સહગુણક શું છે? જમણી બાજુ માઇનસ a પ્લસ b, ડાબી બાજુ x નો સહગુણક 1 છે, એટલે કે યસ માઇનસ a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 1. c છે, c પરથી અહીંયા a મળશે, અને a પરથી અહીંયા b મળશે. યસ તમે આના પરથી બી શોધી શકો છો. અચળ પદ અહીંયા શું છે? જમણી બાજુ માઇનસ b પ્લસ c, ડાબી બાજુ અચળ પદ નથી, તો માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. એના પરથી પણ શોધશો, સમાન જવાબ મળશે, કોઈ વાત નહીં. પણ અહીંયા આપણને abc મળી જાય છે, એટલે બધું જ લખવાની જરૂર નથી. ઓકે, માટે
c ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 છે એટલે કે a ઇઝ ઇક્વલ્સ ટુ -c એટલે માટે a ઇઝ ઇક્વલ્સ ટુ -1/2. ઓકે, એ જ રીતે આના પરથી a નું મૂલ્ય -1/2 એટલે આ થશે 1/2 પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 1, b ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. યસ, આપણને બધા જ 1/2 ના સ્વરૂપમાં જ મળે છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. a b c મળી ગયા માટે x upon x square plus 1 x minus 1 is equals to a બરાબર આપણા પાસે 1/2x. yes, b is equals to 1/2 છેદમાં x square plus 1 plus c is equals to, sorry અહીંયા ભૂલ કરી મેં, a is equals to -1/2 છે ને, એટલે કે yes -1/2. નો પ્રોબ્લેમ. ઠીક છે, અહીંયા આવે માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 છે અપન x -1. યસ, અહીંયા આપણે આખામાંથી -1/2 કોમન કાઢી શકીશું. 1/2 એટલે યસ, આખામાંથી જો હું -1/2 કોમન કાઢીશ તો યસ મારા પાસે શું આવશે? અહીંયા x -1 છેદમાં x square plus 1 plus 1 upon x minus 1. ઓકે, અથવા તો -1/2 અંદર ગુણશો તો યસ બધી વસ્તુઓ જે પ્રમાણે છે એ પ્રમાણે તમે જસ્ટ ઓરિજિનલ રૂપ પણ આવી જશે. એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લેવાની છે. માટે i is equals to integration x છેદમાં x square plus 1 x minus 1 dx is equals to, yes, -1/2 આની જગ્યાએ પદ મૂક્યું છે x minus 1 x square plus 1 plus 1 upon x minus 1 dx. -1/2 બહાર આવશે. અહીંયા x minus 1 x square plus 1 plus 1 upon x minus 1 dx. યસ, આપણે સરવાળાના સ્વરૂપમાં આવી ગયું. હવે આપણે અલગ અલગ વિચાર કરવાનો થશે. તો યસ, આમાંથી બીજું જે પદ છે 1 upon x minus 1 dx આપણે બહુ બધું કર્યું છે હમણાં સુધી. એ log x minus 1 આવી જશે. અહીંયા આપણે જોઈશું x minus 1 x square plus 1. યસ, અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે. તો અગેન અહીંયા આપણે તમારે પાછું આના પ્રમાણે આગળ નથી, કારણ કે આના પરથી જ આપણે વસ્તુ લાવ્યા છે. આગળ આપણે જે કન્સેપ્ટ યુઝ કર્યા છે એના પ્રમાણે જો x square plus 1 નું વિકલન તો કે 2x, તો અહીંયા પર શું છે x, એટલે યસ 2x લાવવા માટે 2 વડે ગુણવાનું, 2 વડે ભાગવાનું, એ રીતે આપણે કરી શકીએ. પછી 2x ને અને અચળ પદને છૂટું કરવાનું, બાકીનું પ્રમાણ આગળનો જે દાખલો કર્યો છે એના પ્રમાણે આગળ તમે એક્સટેન્ડ કરી શકો છો. એટલે અહીંયા જ્યારે તમારા પાસે દ્વિઘાત અવયવ આવે ને ત્યારે આ વસ્તુ દાખલામાં પાછો બીજો દાખલો ઇન્વોલ્વ છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા -i is equals to -1/2 ઇન્ટિગ્રેશન. હવે બંનેનું છૂટા કરી દઉં છું, એટલે કે અહીંયા x -1 x square plus 1 dx અને આ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ dx છેદમાં x minus 1. યસ, આ વસ્તુ થઈ -1/2. અહીંયા અગેન આપણે આને છૂટું કરી શકીએ છીએ. ઇન્ટિગ્રેશન x છેદમાં x square plus 1 minus 1 upon x square plus 1 dx plus integration dx છેદમાં x minus 1. again -1/2. આ બે પદોને બે છૂટા થશે. ઇન્ટિગ્રેશન ઓફ x છેદમાં x square plus 1 dx minus integration 1 upon x square plus 1 dx plus integration dx છેદમાં x minus 1. યસ, હવે આપણે જોઈશું તો આ બે આ પ્રમાણિત સંકલિત ફક્ત x ની જગ્યાએ x plus p. યસ, આ સીધું પ્રમાણિત સંકલિત આવ્યું ને યસ અહીંયા પણ આનું વિકલન 2x થાય એટલે 2 વડે ગુણીને 2 વડે ભાગીશું. જસ્ટ હજુ પણ -1/2 અહીંયા 1/2 ફક્ત આને into 2x
છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપન x સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન dx છેદમાં x માઇનસ 1. યસ, હજુ બી છેલ્લું એકવાર પદ લખી દઈએ તો 1/2 આ 2x એ બીજું કંઈ જ નથી d by dx ઓફ આ આગળ કર્યું છે આપણે x સ્ક્વેર પ્લસ 1 અપન x સ્ક્વેર પ્લસ 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપન x સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન dx છેદમાં x માઇનસ 1. યસ, હવે બધા જ આપણે જોઈએ તો બધા જ એક કોઈ ચોક્કસ પ્રકારના સંકલિતના સ્વરૂપ અથવા તો પ્રમાણિત સંકલિત અથવા તો x પ્લસ b સ્વરૂપમાં કોઈક ને કોઈક ગોઠવાઈ ગયું છે. આ સીધે સીધું પ્રમાણિત આ x પ્લસ b સ્વરૂપનું અહીંયા f ડેશ x અપન f. યસ, આપણે જે આગળ અલગ અલગ કર્યા હતા એ એક જ દાખલાની અંદર આવી શકે છે ને એ રીતે આપણે આગળ વધવાનું છે. એટલે જસ્ટ અહીંયા આખું છૂટું પણ કરી દઉં છું. આ -1/4 આ થશે log mod x સ્ક્વેર પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1/2 આ છે tan inverse of x minus 1/2 log mod x minus 1 plus c. ઓકે, સ્ટીલ તમે આ બંનેમાંથી બી -1/2 કોમન કાઢીને પણ કરી શકો છો, પણ સ્ટીલ આટલું લખશો તો પણ કોઈ વાંધો નથી. એ તમારો જવાબ સાચો છે અને એ તમારું છેલ્લું કન્ક્લુઝન આવશે. ઓકે, એટલે જસ્ટ તમે અહીંયા એ ઓબ્ઝર્વ કર્યું હશે કે દ્વિઘાત અવયવ હશે તો યસ થોડોક દાખલો એક્સટેન્ડ થાય છે. દાખલાની અંદર બીજા દાખલાઓ એટલે કે f ડેશ x અપન f ઓફ x પ્રકારનું અહીંયા એવું જરૂરી નથી કે દર વખત એવું બને, પણ યસ એક્સટેન્ડ થોડો દાખલો થાય છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ જ નથી. અને એ રીતના દાખલા આપણે આગળ ગણેલા છે. અહીં આગળ જે અલગ કરેલા છે અહીંયા સંકલનોની અંદર, કારણ કે જે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ છીએ ને તો અહીંયા જેટલી સંકલન કરવાની રીતો છે એટલે કે આદેશની કે આંશિક અપૂર્ણાંકની રીત, તો એ સીધી સ્ટ્રેટ કિક સંકલનનો જવાબ નથી આપતી, પરંતુ આપેલા જટિલ સંકલનોને સરળ સંકલનોમાં ફેરવવાની આ રીતો છે. અહીંયા સંકલનમાં કોઈ પણ ડાયરેક્ટ મેથડ નથી. યસ, જવાબ એના ફક્ત પ્રમાણિત સંકલિત પરથી આવે છે એટલું જ આપણને ખબર છે. એના માટે જેનું સંકલિત કરવાનું હશે, જે વિધેયનું સંકલિત કરવાનું આપણને આપ્યું હશે, એ સંકલિતો કઈ સીધા સીધા પ્રમાણિત રૂપમાં ગોઠવેલા હશે નહીં, એટલે એને જટિલ સ્વરૂપમાં હશે, એટલે બધા ભેગા હશે. એટલે એને એમાંથી જેના આપણે પ્રમાણિત સંકલિતો કરી શકીએ એવા સરળ રૂપમાં ફેરવવા માટેની આ રીતો છે. સ્ટ્રેટ ડાયરેક્ટ મેથડ કોઈ જ નથી. ઓકે, સો જસ્ટ એના માટે આપણે જસ્ટ આની અંદરની આ બધી વસ્તુ આપણે f dash x upon f of x raised to n into f dash x, yes f of x plus b આ રીતના દાખલાઓ પહેલા આપણે જોઈ લીધા. હવે આ દાખલાઓની અંદર સરળ રૂપ આપીને આ રીતે સરળ રૂપ આપી છે આંશિક અપૂર્ણાંકની રીતે, કે પછી આદેશ લઈને જે સરળ રૂપો આપીએ છીએ સંકલિતમાં એમાં પાછા અંદર આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આગળ વધતા જઈએ છીએ. એટલે કે જસ્ટ બહુ મજા આવે એવું છે, પણ જસ્ટ બેઝિક કમાન્ડ સરસ હોય ને આ સરળતાથી. અને જસ્ટ મેઇન આપણો ઉદ્દેશ્ય એ છે અહીંયા સંકલન કરવું, એટલે કે યસ સીધું સંકલન ના થાય. યસ, એને સરળ રૂપોમાં એવા સ્વરૂપમાં પહેલા પરિવર્તિત કરવું પડે કે જેના આપણે પ્રમાણે સંકલિતો અને જે પ્રકારના સંકલિતો ચોક્કસ પ્રકાર આપણે જોયા છે એમાંથી કોઈ એક રૂપમાં એ ગોઠવાઈ શકે અને પછી આપણે એનું સંકલન કરીએ. ઓકે, તો જસ્ટ આ જ વસ્તુ રાખવાની ને આ જ કી છે, બીજું કઈ જ આમાં નવું નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજા સ્વાધ્યાય 7.5 નો 9મો દાખલો લખ્યો છે. ઇન્ટિગ્રેશન ઓફ 3x plus 5 છેદમાં x cube minus x square minus x plus 1 dx આ આપણે દાખલો લખ્યો છે. યસ, અહીંયા જોઈએ તો અંશમાં અને છેદમાં બહુપદીઓ જ છે. અંશમાં બહુપદીની ઘાત 1 છે, છેદમાં બહુપદીની ઘાત 3 છે, એટલે જે x ની મહત્તમ ઘાત હોય એ. એટલે અંશની ઘાત એ બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની છે, એટલે ઉચિત સમય વિધેય છે. પણ જસ્ટ એના માટે છેદના અવયવો, અહીંયા છેદમાં સીધા અવયવો આપ્યા નથી. જસ્ટ પહેલા આપણે અવયવો પાડવા પડે. જસ્ટ અવયવો પડે છે કે નહીં, જસ્ટ સીધા છે ગોઠવાયેલા છે. જસ્ટ કારણ કે ઉચિત સમય વિધેયમાં જે છેદના અવયવો હોય એના પરથી એપ્રોચ નક્કી થાય. એટલે અહીંયા અવયવ સ્વરૂપ છેદ એ અવયવ સ્વરૂપમાં નથી ગોઠવાયેલો, આપણે એને ગોઠવવું પડશે. અહીંયા 3x plus 5, યસ અહીંયા આપણે જોઈએ તો યસ આમાંથી x સ્ક્વેર સામાન્ય નીકળે x -1, આમાંથી -1 સામાન્ય નીકળશે, એટલે
x minus 1 dx is equals to 3x plus 5 છેદમાં આપણે યસ x square minus 1 અને x minus 1 dx. ઓકે, જસ્ટ આપણે આ રીતે લખી શકીશું. ઓકે, નાવ યસ અહીંયા જસ્ટ બી કેરફુલ. યસ હવે અવયવ સ્વરૂપ આવી ગયું. યસ પરંતુ અહીંયા હજુ પણ જે બે લખ્યા છે એમાં અવયવો પડી શકે એવા છે કે નહીં. પહેલા જેટલા શક્ય અવયવ પડતા હોય અવયવ પાડવાનો. તો યસ અહીંયા આના અવયવ પડે એવા છે x minus 1 ને x plus 1. એટલે યસ ડાયરેક્ટ એ દ્વિઘાત છે એવું નહીં લેવાનું. હા, એની જગ્યાએ x square plus 1 હોત તો એ દ્વિઘાત અવયવ કહેવાતું. 3x plus 1 અહીંયા x minus 1 x plus 1 અને આ x minus 1 dx હજુ બી આ બંનેનો વર્ગ થઈ ગયો. એટલે યસ અહીંયા 3x plus 5 છેદમાં x plus 1 x minus 1 આખાનો વર્ગ. ઓકે, ના હવે આપણે જોઈએ તો છેદના અવયવ પ્રમાણે આપણે આંશિક અપૂર્ણાંકની રીત ગોઠવવાની છે. છેદના અવયવ જોઈએ તો યસ x plus 1 યસ એ આપણા પાસે એ આપણા પાસે કેવા છે કે સુરેખ અવયવ. યસ અહીંયા x minus 1 આખાનો વર્ગ છે. અહીંયા x square plus 1 અને x minus 1 આખાનો વર્ગ એ બે વસ્તુમાં ફરક છે. x square વર્ગ plus 1 એ દ્વિઘાત કહેવાશે, પણ અહીંયા x minus 1 આખાનો વર્ગ એટલે કે સુરેખ અવયવનો વર્ગ. એટલે કે અહીંયા આવૃત સુરેખ અવયવ એટલે એક અનાવૃત સુરેખ અવયવ અને બીજું આવૃત સુરેખ અવયવ એ રીતનું છે. તો યસ આવૃત સુરેખ અવયવ હોય અને અનાવૃત સુરેખ અવયવ હોય તો જે પ્રમાણે ગોઠવીએ છીએ એના પ્રમાણે આપણે ગોઠવવાનું. ધારો કે યસ 3x plus 5 છેદમાં x plus 1 x minus 1 આખાનો વર્ગ. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ તો યસ આ સુરેખ અનાવૃત છે એટલે કે એ અપન એની ઉપર કોઈ x વાળું પદ નહીં આવશે છેદમાં x plus 1 પ્લસ આ સુરેખ આવૃત છે એટલે યસ એક અચળ અને એને જેટલી વાર આવતું હોય અહીંયા બે વાર આવૃત થાય છે એટલે અહીંયા b અપન x minus 1 plus c upon x minus 1 નો સ્ક્વેર. જસ્ટ આપણે જસ્ટ આ બધા પ્રમાણિત રૂપ કે આંશિક અપૂર્ણાંકના રૂપમાં લખાય એ આપણે જોયું છે. હવે આનું સાદું સ્વરૂપ આપવાનું. સાદું સ્વરૂપમાં આ પદને અહીંયા ગુણવાનું. આ પદને પહેલા પદ વડે ગુણીશું એટલે x plus 1 ઉડી જશે એટલે આપણા પાસે આવશે 3x plus 5 is equals to a કૌંસમાં x minus 1 આખાનો વર્ગ પ્લસ b અને આના વડે ગુણીશું એટલે આપણા પાસે શું થશે? એક x minus 1 ઉડી જશે, બાકી આપણા પાસે રહેશે x plus 1 into x minus 1 એટલે કે x square minus 1 રહેશે પ્લસ c અહીંયા x minus 1 આખાનો વર્ગ એ વસ્તુ આપણા પાસે ઉડી જશે, બાકી રહેશે x plus 1. ઓકે, સો જસ્ટ આ રીતે થયું. આના પરથી આપણે શોધીશું, પરંતુ અહીંયા બધા જ સુરેખ અનાવૃત નથી. એક સુરેખ આવૃત છે બધા જ અચળાંકો ડાયરેક્ટ નહીં મળશે. યસ, બે આપણને x બરાબર 1 અને -1 જે મળશે એના પરથી બે અચળાંકો મળશે. તેના માટે આપણે બંને બાજુના સહગુણકો સરખાવવા પડશે. એટલે અહીંયા 1 આપીશ, આના પરથી યસ 3x plus 5 જમણી બાજુનું સાદું સ્વરૂપ આપવાનું એટલે a x square minus 2x plus 1 પ્લસ યસ આ એકચ્યુઅલી b હતું ને. ઓકે, અહીંયા bx square minus b plus cx plus c સમાન પદોને સાથે ગોઠવીએ. x square વાળા પદો આ બે છે એટલે કે આ થશે a plus b x square, x વાળા પદો minus 2a plus c, અચળ પદ a minus b plus c. ઓકે, હવે અહીંયા x plus 1 into x minus 1 આખાનો વર્ગ બરાબર 0 પરથી આપણને x બરાબર -1 અને x બરાબર 1 મળે. એટલે એના માટે એક માંથી શોધી કાઢવાનું. x બરાબર -1 માટે સમીકરણ 1 પરથી એટલે કે આ થશે -3 plus 5 x બરાબર -1 એટલે કે આ a -1 -1 -2 નો વર્ગ એટલે કે 4 થશે
-1 આ 0 થઈ ગયું, આ -1 0 થઈ ગયું, એટલે કે યસ. For a is equals to 2, a is equals to 1/2. એ જ રીતે x બરાબર આ જે મૂલ્ય લઉં છું આને 0 કરીને લઉં છું. x બરાબર 1 માટે સમીકરણ 1 પરથી યસ 1 એટલે કે આ થશે 3 + 5. 1 માટે આ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, યસ. અને યસ આ થશે 2c, એટલે કે 2c is equals to 8, c is equals to 4. a અને c મળી ગયા, b નથી મળતું, એના માટે અહીંયા યસ સમીકરણ 2 માં બંને બાજુના પદ સરખાવતા યસ અહીંયા જમણી બાજુ x2 નો સહગુણક શું છે? a + b. અહીંયા ડાબી બાજુ x2 વાળો પદ નથી, એનો મતલબ x2 નો સહગુણક 0 થાય, એટલે કે યસ અહીંયા a + b is equals to 0. a મેં શોધી કાઢ્યું છે, b is equals to -a, b is equals to -1/2. આ આપણને abc મળી ગયા, એટલે કે જસ્ટ હવે આ જે લખ્યું છે એની જગ્યાએ abc મૂકીને માટે 3x + 5 છેદમાં x + 1 x - 1 આખાનો વર્ગ is equals to a બરાબર આપણા પાસે છે 1/2, એટલે કે 1/2 x + 1. b બરાબર આપણા પાસે -1/2, -1/2 x - 1. અને યસ c બરાબર આપણા પાસે છે 4, યસ +4 છેદમાં x - 1 આખાનો વર્ગ. યસ નેક્સ્ટ તમારે આ સંકલન કરવાનું છે, એટલે છેલ્લું યસ માટે I is equals to integration 3x + 5 છેદમાં x³ - x² - x + 1 dx is equals to integration આની જગ્યાએ આખું આ પદ 1/2 x + 1 -1/2 x - 1 + 4 છેદમાં x - 1 આખાનો વર્ગ dx. બધાના સંકલિતો થઈ શકે છે અને આપણે આગળ કર્યા પણ છે, છૂટા કરીશું તો યસ અહીંયા 1/2 integration 1/x + 1 dx -1/2 integration 1/x - 1 dx + 4 integration આની જગ્યાએ x - 1 આખાની -2 dx આ વસ્તુ થશે. બધા જ પ્રમાણે સંકલિતો છે. યસ પહેલા બે 1/x 1/x ની જગ્યાએ 1/x + b છે, અને ત્રીજામાં x⁻n x ની જગ્યાએ ax + b છે, બીજું કંઈ જ નથી. આપણે આગળ કર્યા છે 1/2 log mod x + 1 -1/2 log mod x - 1 + 4 x - 1 ની -1 ઘાત છે, તો -1 + c. યસ આ બંનેમાંથી 1/2 કોમન કાઢીશું તો 1/2 log mod x + 1 log mod x - 1. યસ આ -4 છેદમાં x - 1 + c 1/2 log mod x + 1 / x - 1 -4 છેદમાં x - 1 + c. આ તમારો જવાબ. આ રીતે દાખલાને કન્ક્લુડ કરવાના છે, બીજું કંઈ જ નથી. આ દાખલામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું, દ્વિઘાત અવયવ એ તો બરોબર x² વાળું, જેના અવયવ ના પાડી શકાય. x² + 4 અને x² - 4 આમાં ફરક સમજવાનો. x² - 4 ના અવયવ પડી શકે છે, x + 2 x - 2, પરંતુ x² + 4 ના અવયવ નથી પડતા, તો એ દ્વિઘાત અવયવ. જેટલા અવયવ પડે છે એટલા અવયવ તો પાડવાના. જે x વર્ગ માટે અવયવ શક્ય નથી એને દ્વિઘાત તરીકે લઈને આંશિક અપૂર્ણાંક રૂપ એ રીતે ગોઠવીને આપણે દાખલા આગળ કરવાના. ઓકે, તો જસ્ટ અહીંયા આજનું લેક્ચર અહીંયા પૂરું કરીશ. મેં 9 સુધી બતાવ્યા છે, અને જસ્ટ આ જે લાઈન પર મેં બતાવ્યા છે ને એ રીતનું તમે
8મો 10મો 11મો 13મો. યસ, ખાસા એવા ગણી શકો એમ છો, કઈ વાંધો નથી. યસ, હું તમને 14 સુધી આપું છું. યસ, ગણાશે, કોઈ પ્રોબ્લેમ નથી. હોમવર્ક લખું છું, જગ્યા આજનું હોમવર્ક સ્વાધ્યાય 7.5 એક્ઝામ્પલ 8, 10, 11, 12, 13, 14. યસ, 12, 13, 14. યસ, આટલા દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના. જે રીતનું મેં બતાવ્યું છે, જે રીતનું મેં એક્સપ્લેનેશન આપ્યું છે, એ રીતનું જ છે. નવું કંઈ જ નથી. એ જ રીતે એપ્રોચ કરજો, તમારો જવાબ ચોક્કસ આવશે. ઓકે, પરંતુ સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. મીનવાઇલ અત્યાર સુધી જેટલું છે ને આશિક અપૂર્ણાંકની રીતનું છે ત્યાં સુધીના જસ્ટ હું તમને એમસીક્યુઝ મોકલવાનો પ્રયત્ન કરું છું. એ પણ તમારે પ્રેક્ટિસ, કારણ કે જયારે બધી વસ્તુ ભેગી થાય ત્યારે એમાંથી કે, કારણ કે ઓલમોસ્ટ આના પછી ખાલી આપણે એક જ રહેશે, ખંડશ સંકલન, જો કે થોડું લાંબુ પણ છે અને એમાં ઘણા બધા પ્રકારો બી આવશે. જસ્ટ એ બત એના પહેલા જેટલા આપણે ભણ્યા છે એના પર આધારિત દાખલાઓ હું તમને એમસીક્યુઝમાં જે સ્વરૂપે મોકલાઈશ. ડુ ધેટ થિંગ, એની પ્રેક્ટિસ કરજો. બધા ભેગા હોય ત્યારે કેવી રીતે રસ્તો શોધાય છે એ વસ્તુ મહત્વની છે. જસ્ટ એ પ્રેક્ટિસ મારે તમારા પાસેથી કરાવી છે. હું શ્યોરલી મોકલીશ, એના પ્રમાણે એ પણ કહીને મને મોકલાવજો. અને યસ, ચોપડીના દાખલા તો રેગ્યુલર કરવાના છે, પ્રમાણિત સંકલિત રેગ્યુલર રોજ લખવાના છે. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા હું પૂરું કરું.